ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયનો ચેપ્ટર સંભાવના એમાં આપણે 6 દાખલા સુધી સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 6 સુધી અભ્યાસ કર્યો। હવે આપણે જોઈએ દાખલા નંબર 7। આજે દાખલા નંબર 7 છે એમાં આપણને કીધું છે બે બાળકો ધરાવતા કુટુંબોમાંથી કુટુંબમાં કુલ બાળકોની સંખ્યા કેટલી છે તો કે 2 યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે। આ કુટુંબના બાળકોની જાતિ નર કે નારી એટલે કે બાળક છોકરો કે છોકરી, બાળક છોકરો કે છોકરી નર કે નારી જાતિની નોંધ કરવામાં આવે છે। આ પ્રયોગનો નિદર્શ અવકાશ દર્શાવો। એક કુટુંબમાં બાળકો કેટલા છે તો કે 2 બાળકો છે એવા કુટુંબોનો આપણે નિદર્શ અવકાશ લખવાનો છે। 2 બાળકો કેટલી પ્રકારે હોઈ શકે, બાળકોની સંખ્યા કેટલી છે તો કે 2। એમાં કયા કયા પ્રકારના બાળકો તો કે છોકરો હોઈ શકે અને છોકરી પણ હોઈ શકે। છોકરો છે એને આપણે સંજ્ઞા તરીકે કહી દઈએ બી એટલે કે બોયઝ, અને છોકરી છે એટલે કે ગર્લ, બોય અને ગર્લ। 2 બાળકો છે 2 પ્રકારના હોઈ શકે તો એનો આપણે નિદર્શ અવકાશ લખીએ। નિદર્શ અવકાશની સંજ્ઞા કઈ છે તો કે યુ, નિદર્શ અવકાશ યુ છગડીયા કૌંસમાં જ લખાય। કેટલી પ્રકારે 2 બાળકો હોઈ શકે, કાં તો બંને છોકરાઓ હોય, 2 બાળકો હોય તો 2 છોકરાઓ હોય, કાં તો બંને છોકરીઓ હોય। એના પછી તો કે પ્રથમ બાળક છોકરો હોય અને બીજું બાળક છોકરી હોય। પ્રથમ બાળક છોકરો એટલે કે બી અને બીજું બાળક છોકરી એટલે કે જી। એના પછી એમ પણ હોઈ શકે કે ભાઈ પ્રથમ બાળક છોકરી અને બીજું બાળક છોકરો એટલે કે પ્રથમ બાળક ગર્લ અને બીજું બાળક બોય એટલે કે જી બી। તો આટલા પરિણામ મળે, આ સિવાય એકે પરિણામ મળશે નહીં। તો આટલા પરિણામો મળ્યા એટલે કે આપણને એનો નિદર્શ અવકાશ મળી ગયો। હવે આપણને એમાં એવું કીધું છે કે નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો। તેમાં કેવા પ્રકારની ઘટનાઓ આપેલ છે એના માટે પહેલું કે ભાઈ એક બાળક નારી જાતિનું હોય। પહેલું શું કીધું છે તો કે એક બાળક નારી જાતિ એટલે કે છોકરી હોય। આપણે અહીંયા ઘટનાઓ લખીએ છીએ એટલે ઘટનાનું નામ લખવું જરૂરી છે। એટલે કે એક બાળક નારી જાતિનું એટલે કે છોકરી હોય તે ઘટના એ, પહેલી ઘટના આપણે એ તરીકે દર્શાવી દઈએ। હવે એ ઘટનાના આપણે પરિણામો લખીએ તો એમાં આ જે આપણે નિદર્શ અવકાશ મળ્યો છે એમાંથી જ આપણે પરિણામો લખવાના થાય। તો એમાં આપણને શું કીધું તો કે એક બાળક છોકરી હોય એવા પરિણામ, પહેલું પરિણામ શું છે તો કે બી બી એટલે કે બંને શું છે તો કે છોકરા હોય, એ પરિણામ લખાય નહીં। શું કામ તો કે એક બાળક છોકરી હોય એવું પરિણામ લખવાનું છે। અહીંયા શું કીધું તો કે જી જી એટલે કે બંને બાળક શું છે તો કે છોકરીઓ, તો એ પરિણામ પણ આવશે નહીં। શું કામ તો કે આપણે કેટલી છોકરીઓ હોય એવું પરિણામ લખવાનું તો કે એક। તો એના પછીનું પરિણામ જોવો તો બીજી, એમાં છોકરીઓની સંખ્યા કેટલી 1। એના પછીનું પરિણામ છે જીબી ગર્લ્સ અને બોયઝ, તો એમાં છોકરીઓની સંખ્યા કેટલી તો કે 1। એટલે આ બે પરિણામ આવશે બીજી અને જીબી, આ બે પરિણામ। એના પછી બીજું એવું કીધું છે કે ભાઈ ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય। ઓછામાં ઓછું એક બાળક નારી જાતિ એટલે કે છોકરી હોય। આપણા માટે બીજી ઘટના છે તેને આપણે નામ આપી દઈએ કે ભાઈ તે ઘટના બી। જે કઈ ઘટનાઓ દર્શાવી હંમેશા કેપિટલ લેટરમાં જ દર્શાવવાની, એ બી સી ડી, પણ એ કેવું તો કે કેપિટલ। અહીંયા આપણે બી ઘટના લખીએ
અહીંયા આપણને એવું કીધું છે ઓછામાં ઓછું એક બાળક, એનો મતલબ શું થયો તો કે ઓછામાં ઓછું એક થી વધારે હોય તો હાલે, પણ એક થી ઓછું બાળક છોકરી હોય એવું પરિણામ લખવાનું નથી. હવે આપણે જોઈએ તો પહેલું પરિણામ શું છે તો કે બીબી એટલે કે બંને બોયઝ, એટલે ગર્લ્સની સંખ્યા કેટલી થઈ તો કે 0. અહીંયા શું કીધું તો કે ઓછામાં ઓછું એક તો હોવું જ જોઈએ, એક થી ઓછું નહીં આવે. ઓછામાં ઓછું એક એટલે એનો મતલબ શું થયો તો કે એક થી ઓછું નહીં, એક હોય તો હાલે, બે હોય તો હાલે, ત્રણ હોય તો હાલે. તો આ પરિણામ આવશે નહીં. એના પછીનું પરિણામ શું છે તો કે જીજી એટલે કે બંને ગર્લ્સ, એટલે કે બે બાળક છોકરી છે તો એ પરિણામ આવે એટલે કે જીજી. એના પછીના બે પરિણામ જોઈએ તો એમાં છોકરીઓની સંખ્યા કેટલી છે તો કે 1, તો એ પરિણામ આવશે ઓછામાં ઓછું એક, એટલે કે એક છોકરી હોય એવું પરિણામ લખી શકાય, એટલે કે બીજી અને જીબી. આટલા પરિણામો મળે. આ થઈ ગઈ એની ઘટનાઓ દર્શાવતો ગણ. એના પછી આવે છે દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં આપણને કીધું છે કે 6 બાજુવાળો એક સમતોલ પાસો એક સાથે ઉછાળવામાં આવે છે. સોરી, 6 બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો આ યાદચ્છિક પ્રયોગનો નિદર્શોકાશ લખો અને તે પરથી નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો. સૌથી પહેલા તો આપણે એનો નિદર્શોકાશ લખવાનો છે. તો નિદર્શોકાશ લખવા માટે સૌપ્રથમ આપણને શું કીધું તો કે 6 બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. આપણે એની પ્રસ્તાવનામાં જોયું હતું કે ભાઈ 6 બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે. તો સૌથી પહેલા પરિણામની સંખ્યા મેળવવા માટે શું કરવાનું તો કે પાસો કીધો છે, પાસાની બાજુ કેટલી 6, કેટલી વખત ઉછાળવાનો તો કે 2 વખત, એટલે 6 ની 2 ઘાત, એટલે જવાબ કેટલો આવશે 36. 36 પરિણામ મળે. ઈ પરિણામ હંમેશા યાદ રાખવાના, આવી જ રીતે આવશે 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. આ પરિણામ દરેક દાખલામાં જ્યારે બે સમતોલ પાસાનો દાખલો પૂછાય એટલે આ 36 પરિણામ લખવા જરૂરી છે. 2 1 2 2 3 2 4 2 5 અને 2 6. 3 1 3 2 3 3 3 4 3 5 3 6. એના પછી તો કે 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6. એના પછી 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. એના પછી તો કે 6 1 6 2 6 3 6 4 6 5 6 6. આ થઈ ગયા એના 36 પરિણામ. હવે એની ઘટનાઓ દર્શાવતા આપણે ગણ લખવાના છે. તો એ ગણ લખવા માટે સૌથી પહેલા આપણને એવું કીધું કે પાસા પર અંકનો સરવાળો 7 થાય તે ઘટના A1. તો અહીંયા આપણને અહીંયા પણ ઘટનાના નામ આપેલા છે એટલે એ જ દર્શાવવાના, આપણે આપણી રીતે દર્શાવવાના નથી. દાખલા નંબર 7 માં પણ આપેલા હતા એટલા માટે એ જ લખવાનું A1 A2. દાખલા નંબર 8 માં પણ રકમમાં આપણને આપેલું જ છે. એમાં પહેલી ઘટના એવું કીધું કે પાસા પરના અંકનો સરવાળો, પાસા પરના અંકનો સરવાળો 7 થાય. પાસા પરના અંકનો સરવાળો 7 થાય તે ઘટના A1. A1 ઘટનાના પરિણામો ક્યાં આવશે તો કે પાસા પરના અંકનો સરવાળો કેટલો થવો જોઈએ તો કે 7. તો એના માટે કેમ ગણતરી કરવી તો કે જે આપણે 36 પરિણામ લખ્યા છે એમાંથી જ ગણતરી થાય. તો સૌથી પહેલા એવું પરિણામ ગોતવાનું. આપણે પહેલી જ્યારે તમને આવો સરવાળો પૂછ્યો જાય એના શોર્ટકટ છે કે કઈ રીતે ઝડપથી મળી શકે કે કેટલા પરિણામ આવશે.
ખાસ ધ્યાન રાખજો અહીંયા કે આપણને પાસા પન્નાનો સરવાળો કેટલો કીધો 7 સરવાળો થાય એવું પરિણામ આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા પહેલી લાઈનમાં જોવાનું, એમાં એકે પરિણામ એવું છે કે જેનો સરવાળો 7 થાય. તો ભાઈ 1 6, આનો સરવાળો કેટલો મળ્યો 7. 6 ને 1 7. સરવાળો પૂછ્યો એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું, એટલે ક્રોસમાં આવશે. 2 5 3 4 4 3 5 2 6 1 આવી રીતે ક્રોસમાં. આ તમામ પરિણામ એવા છે કે જેનો સરવાળો કેટલો થાય તો કે 7. 6 ને 1 7, 2 ને 5 7, 3 ને 4 7, 4 ને 3 7, 5 ને 2 7, 6 ને 1 7. આ સિવાયનું એકેય પરિણામ એવું નહીં મળે. આ 6 સિવાય આ બાકીના જે પરિણામ છે એમાં કે જેનો સરવાળો 7 થતો હોય. એટલે ઘટના A1 બરાબર, હવે આપણે આ બધા પરિણામ લખીએ તો પહેલું પરિણામ શું છે તો કે 1 6, એના પછી 2 5, એના પછી 3 4, એના પછી 4 3, એના પછી 5 2 અને છેલ્લું પરિણામ 6 1. આ જગ્યાના સરવાળો 7 થાય એવા તમામ પરિણામો. એના પછી આપણને અહીંયા બીજું એવું કીધું છે કે પાસા પરના અંકનો સરવાળો 4 થી ઓછો થાય. પાસા પરના અંકનો સરવાળો 4 થી ઓછો થાય તે ઘટના, રકમમાં આપણને ઘટનાનું નામ આપેલું છે તો એ જ દર્શાવવાનું. ઘટના તરીકે આપ્યું છે A2. પાસા પરના અંકનો સરવાળો કેટલો થવો જોઈએ તો કે 4 થી ઓછો, એટલે કે 4 થી નાનો સરવાળો. સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે આમાં નાનામાં નાનો સરવાળો 36 પરિણામ લખ્યામાં નાનામાં નાનો સરવાળો વાળું પરિણામ કયું તો કે 1 1. એટલે એનો સરવાળો કેટલો થાય 2. મોટામાં મોટું પરિણામ કયું છે તો કે 6 6, એનો સરવાળો કેટલો થાય 12. એનો મતલબ એવો થયો કે બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો એમાં નાનામાં નાનો સરવાળો 2 અને મોટામાં મોટો સરવાળો 12, એટલે કે 2 થી લઈને 12 સુધીના સરવાળા મળે. તો હવે અહીંયા આપણે કેવું પરિણામ લખવાનું છે તો કે જેનો સરવાળો 4 થી ઓછો થતો હોય, 4 થી ઓછો થાય એવો સરવાળો આપણે મેળવવાનો છે. તો સૌથી પહેલા હમણાં કીધું એમ આનો મતલબ શું થયો તો કે પાસા પરના અંકનો સરવાળો 4 થી ઓછો થાય. 4 થી ઓછો એટલે નાનામાં નાનો સરવાળો 2 3 4. 4 થી ઓછો એટલે કેટલા આવશે 2 અને 3. આપણે સરવાળો કેટલો થવો જોઈએ 2 અને 3, એવા જ પરિણામ મેળવવાના છે. બે સરવાળો થાય એવું પરિણામ એક જ છે, કયું તો કે 1 1. એટલે A2 બરાબર 1 1. સરવાળો 3 થાય એવું પરિણામ પહેલા પહેલી લાઈનમાં ગોતવાનું. કયું થાય તો કે 1 2, પછી ક્રોસમાં જ આપેલું હોય 2 1. હવે અહીંયા છે નહીં, આ સિવાય એક પરિણામ મળશે નહીં. તો એ પરિણામો આપણે લખીએ તો 1 2 અને 2 1. આ બે પરિણામ, એટલે કુલ કેટલા પરિણામ થયા 3 પરિણામ કે જેનો સરવાળો 4 થી ઓછો થાય. એના પછી આપણે ત્રીજું આપ્યું છે જોઈએ તો પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય. પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય. પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય તે ઘટના, રકમમાં આપણને નામ આપ્યું છે તો એ જ દર્શાવવાનું A3. તે ઘટના A3. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે નિશેષ ભાગી શકાય એનો મતલબ શું થાય. તો કે જે તમે સરવાળાનો ભાગાકાર 3 વડે કરો તો એનો જવાબ શેષ તરીકે કેટલો આવે 0. એટલે કે 3 ની વિભાજ્ય સંખ્યા 3 નો ગુણક 3 વડે નિશેષ ભાગી શકાય
ત્રણની ગુણક સંખ્યા, ત્રણની વિભાજ્ય સંખ્યા. આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનું કીધું હોય તો આ ત્રણેયનો મતલબ શું થાય તો કે એક સરખો જ. જેમ આપણે વિભાજ્ય સંખ્યામાં ગણતરી કરીએ એ જ રીતે ગુણકમાં આવે, વિશેષ ભાગી શકાય એમાં પણ આવે. તો ત્રણની વિભાજ્ય હોય એવો આપણે એક દાખલો જોઈ ગયા અગાઉના વિડીયોમાં કે ભાઈ 3 નો ગુણાકાર કરતા ગયા 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 20 સુધીની સંખ્યાનો દાખલો હતો. એટલે આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનું વાક્ય લખેલું હોય ત્રણેયનો અર્થ એક સરખો જ થાય. તો સૌથી પહેલા તો આપણે ઈ જોઈ લઈએ કે આમાં નાનામાં નાનો સરવાળો 2 અને મોટામાં મોટો સરવાળો 12. એટલે કે આ બે કિંમતોની વચ્ચે 3 વડે વિશેષ ભાગી શકાય એવી સંખ્યાઓ કઈ આવશે? તો 3 ની ગુણક સંખ્યાઓ 3 નો ગુણાકાર કરતું જવાનું. 3 3 2 6 3 3 9 અને 3 4 12. એટલે ચાર પ્રકારની સંખ્યા એવી મળી કે જે 3 વડે વિશેષ ભાગી શકાય. તો આપણે 3 પ્રકારના સરવાળા મેળવવાના છે. તો સૌથી પહેલો સરવાળો કયો છે? 3. તો આમાં ગોતવાનું પહેલી લાઈનમાં કે ભાઈ સરવાળો 3 થાય એવું પરિણામ કયું? તો કે 1 2. એના પછી ક્રોસમાં આ બે જ પરિણામ એવા મળશે કે જેનો સરવાળો 3 થતો હોય. એના પછીની સંખ્યા કઈ છે? 6. પહેલી લાઈનમાં ગોતવાનું 6 સરવાળો થાય એવું પરિણામ કયું થાય? તો કે 1 5. 1 ને 5 6. પછી ક્રોસમાં જોતો આવવાનું 2 ને 4 6, 3 ને 3 6, 4 ને 2 6, 5 ને 1 6. આટલી સંખ્યાઓ. એના પછીની સંખ્યા કઈ છે? તો કે 9. પહેલી લાઈનમાં જોવાનું સરવાળો 9 થાય એવું પરિણામ મળે તો કે નહીં. 6 ને 1 7. એના પછી બીજી લાઈનમાં જોવાનું 6 ને 2 8. બીજી લાઈનમાં નથી. ત્રીજી લાઈનમાં જો 6 ને 3 9. હવે અહીં સરવાળો 9 થયો. હવે ક્રોસમાં 4 ને 5 9, 5 ને 4 9, 6 ને 3 9. એના પછીની સંખ્યા કઈ છે? તો કે 12. 12 સરવાળો થાય એવું એક જ પરિણામ મળે. આપણને ખબર છે 6 6. તો આટલા પરિણામ મળે કે જેનો સરવાળો 3 વડે વિશેષ ભાગી શકાય. તો અહીંયા આપણે A3 ઘટના તરીકેના પરિણામો લખીએ તો પહેલેથી શરૂઆત કરીએ. 1 2 2 1. એના પછી 1 5 2 4 3 3 4 2 5 1. એના પછી જોઈએ તો સરવાળો 9 થાય એવા પરિણામ એટલે કે 3 6 4 5 5 4 અને 6 3. એના પછી સરવાળો 12 થાય એવું પરિણામ જોઈએ તો 6 6. આટલા પરિણામ મળે કે જેનો સરવાળો 3 વડે વિશેષ ભાગી શકાય. એના પછી આપણને ચોથી ઘટના તરીકે આપ્યું છે પાસા પરનો અંકનો સરવાળો 12 થી વધુ થાય. પાસા પરના અંકનો સરવાળો 12 થી વધુ થાય. 12 થી વધુ થાય તે ઘટના આપણને રકમમાં આપેલું જ છે. એ ઘટનાને શું દર્શાવવાનું છે? તો કે A4. તો પાસા પરનો અંકનો સરવાળો સૌથી નાનો સરવાળો કયો છે? તો કે 2 અને સૌથી મોટો સરવાળો 12. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? તો કે 12 થી વધુ થાય એટલે 12 આવશે નહીં. જે સરવાળો 12 થી મોટો હોય એવા જ પરિણામ લખવાના. પણ આપણને ખબર છે કે ભાઈ 36 પરિણામ લખ્યા એમાં એક પણ કિંમતનો સરવાળો 12 થી મોટો થાય એમ નથી. તો A4 બરાબર એનું એકેય પરિણામ ન મળે એટલે કે કેવો ગણ કહેવાય? ખાલી ગણ. તો ખાલી ગણની નિશાની અથવા તો ખાલી ગણ માટે ફાઈ ની નિશાની પણ કરી શકાય. તો જ્યારે તમે ફાઈ લખો ત્યારે છગડીયા કૌંસમાં લખવાનું નથી. ખાલી એકદમ લખવાનું આ રીતે ફાઈ ની નિશાની અથવા તો આ નિશાની છગડીયો કૌંસ એમાં કાંઈ ન લખો એટલે એનો મતલબ શું થયો? તો કે ખાલી ગણ. તો આ થઈ ચારે ચાર ઘટનાઓ 36 પરિણામ.
આપણે અત્યાર સુધી ખાલી ઘટનાઓનો નિદર્શ અવકાશ લખ્યો. હવે આના પછી જે દાખલા નંબર 9 છે એમાં આપણે ઘટનાઓ અલગ અલગ પ્રકારની મેળવવાની, જે આપણે વ્યાખ્યાઓ લખી છે એ મુજબ કે ભાઈ પૂરક ઘટના, યોગ ઘટના, છેદ ઘટના, તફાવત ઘટના. આના પરિણામો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલા 9 માં એનો અભ્યાસ કરીશું.